ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે પ્રકરણ સ્વાધ્યાય 12 પહેલા દાખલા જોઈ વિદ્યાર્થી મિત્રો આપણે 12.1 થી 12.3 સુધી કમ્પ્લીટ કરી નાખ્યું છે। હવે આપણે પ્રકરણ સ્વાધ્યાય બાકી રહ્યું છે અને એને રિલેટેડ પ્રકરણ ઉદાહરણની ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરી લઈશું। વિદ્યાર્થી મિત્રો આજે પ્રકરણ સ્વાધ્યાય જોઈ લઈએ આપણે। ચાલો પહેલો દાખલો શું કહે છે વિદ્યાર્થી મિત્રો, તો કે એ બિંદુના યામ આપ્યા છે, બી બિંદુના યામ આપ્યા, સી બિંદુના યામ આપ્યા છે। એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના શિરોબિંદુ હોય તો ચોથા શિરોબિંદુના યામ શોધો। હવે તમને ABC આપેલા છે એટલે કે ડીના યામ નથી આપેલા, એટલે આપણે ચોથા શિરોબિંદુ ડીના યામ શોધવાના છે વિદ્યાર્થી મિત્રો। મેં તમને લાસ્ટ લેક્ચર એકવાર કીધું હતું સમાંતર બાજુ ચતુષ્કોણમાં એનું બેનું મધ્યબિંદુ સરખું, વિકર્ણોનું મધ્યબિંદુ સરખું જોઈએ। તો ધારો કે એના યામ છે, આ બીના યામ છે, આ સીના અને આ ડીના, તો એસીનું મધ્યબિંદુ એટલે કે રેખાખંડ એસીનું મધ્યબિંદુ અને રેખાખંડ BDનું મધ્યબિંદુ બે કેવું હોય? ઇક્વલ જ હોય। શું હોય વિદ્યાર્થી મિત્રો? તો આપણે બોલીએ કે રેખાખંડ એસીનું મધ્યબિંદુ બરાબર રેખાખંડ BDનું, અહીંયા આપણે XYZ યામ ધારી લેશું। શું ધારી લેશું વિદ્યાર્થી મિત્રો? XYZ યામ ધારી લેશું। તો અહીંયા જોઈ તો કે ધારો ABC એ સમાંતર બાજુ ABCના શિરોબિંદુ છે, ધારો કે ચોથું શિરોબિંદુ D XYZ છે। આમ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દૂર ભાગે, એટલે કે વિકર્ણ રેખાખંડ એસીનું મધ્યબિંદુ બરાબર વિકર્ણ રેખાખંડ BDનું મધ્યબિંદુ। એટલે બીના યામ એટલે 1 2 -4, એના યામ એટલે 3 -1 2, સીના યામ એટલે તો કે -1 1 2। હાલો રેખાખંડ એસીનું મધ્યબિંદુ 3 -1/2 છે, પછી -1 +1/2, 2 +2/2, અહીંયા x +1/2, y +2/2, પછી z એટલે જો z -4/2। ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી ક્લિયર। ચાલો એનું સાદુરૂપ આપી 3 માંથી 1 બાદ થાય એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા મળે? 2 2 × 2 એટલે 1 1 - 1 0 0/2 એટલે 0, 2 + 2 એટલે 4 4/2 એટલે જવાબ 2। આમાં કાંઈ સાદુરૂપ દેવાય નહીં। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોથું શિરોબિંદુના યામ જોતા હોય એટલે કે XYZ આપણે મેળવવાના છે, તો આપણે સામસામા યામોની સરખામણી કરીને એક્સની સરખામણી એક્સ યામ સાથે, તો એક્સની સરખામણી એક્સ યામ સાથે કરું એટલે થાય શું? તો કે x +1/2 બરાબર 1 છે। તો આ બેનો ગુણાકાર સામેની સાઈડ એટલે x +1 બરાબર 2। હવે એક આ બાજુ એટલે x બરાબર આપણને કેટલા મળે? 1 મળે વિદ્યાર્થી મિત્રો। ચાલો એથી આગળ હવે હું વિદ્યાર્થી મિત્રો y યામની સરખામણી કરું, y યામ તો 0 છે, તો શું થાય? y +2/2 બરાબર 0, એટલે કે y +2 બરાબર 0, y +2 બરાબર 0 એટલે કે y બરાબર -2, y બરાબર -2। ચાલો વિદ્યાર્થી મિત્રો આટલું ક્લિયર। પછી z યામની સરખામણી કરી એટલે કે ઝેડમાં કેટલા છે? 2 જ છે, તો કે z -4/2 બરાબર 2, એટલે અહીંથી ગયા 4 એટલે z બરાબર કેટલા થાય? 4 સામેથી 8 થઈ જાય, z બરાબર 8 થયા। ઓકે વિદ્યાર્થી મિત્રો આમ સમાંતર ચતુષ્કોણના ચોથા શિરોબિંદુના યામ 1 -2 અને 8 છે। એની તમારે આકૃતિ જોઈ તો જોઈ શકો વિદ્યાર્થી મિત્રો આ હિસાબથી છે। જો એ લોકો એ અહીંયાથી ચાલુ કર્યો એમાં કંઈ ફેર પડે નહીં। ચાલો વિદ્યાર્થી મિત્રો એના પછીનો દાખલો, ABC શિરોબિંદુવાળા ત્રિકોણની મધ્યગાઓની લંબાઈ શોધો। ત્રિકોણની મધ્યગા, તો આની આકૃતિ કેમ બને વિદ્યાર્થી મિત્રો? આ ત્રિકોણ છે, આ A આ B અને C, ધારો કે હું એમાંથી મધ્યગા દોરું વિદ્યાર્થી મિત્રો, એ હંમેશા રેખાખંડ BCનું મધ્યબિંદુ જ થાય।
એને આપણે ડી કહી દી. એટલે એ ડી એક મધ્યકા. બીમાંથી મધ્યકા રેખાખંડ એસી ઉપર દોરવું એટલે એસીનું મધ્ય બિંદુ થાય ને આપણે ઈ કહી દઈએ. એટલે એસીનું મધ્ય બિંદુ મેળવી લઉં અને પછી બીઈનું અંતર શોધી લઉં એટલે મધ્યકા. અહીંયા બીસીનું મધ્ય બિંદુ ડી મેળવી લઉં, પછી એ ડી મેળવવું એ આપણે મધ્યકા. અને સીમાંથી વિદ્યાર્થી મિત્રો હું એ બી રેખાખંડ ઉપર મધ્યકા દોરું એટલે એફ જી આવે વિદ્યાર્થી મિત્રો એ અને બીનું મધ્ય બિંદુ થાય. એટલે એફ મેળવી લો અને સી એફ મેળવી લો એટલે આપણી ત્રીજી મધ્યકા કમ્પ્લીટ. ચાલો જોઈ આની આકૃતિ જો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તો જો પહેલાં આપણે રેખાખંડ બીસીનું મધ્ય બિંદુ પી મેળવી લઈએ, પછી એપી મેળવી લઈએ. ચાલો જોઈ શું કરેલું છે. ચાલો રેખાખંડ બીસીનું મધ્ય બિંદુ પી છે. રેખાખંડ બીસી તો પીના યામ બી અને સીનું 0+6/2, 4+0/2, 0+0/2. રેડી. તો જવાબ અહીંયા 3, અહીંયા 2 અને અહીંયા 0. હવે આપણે પીના યામ મળી ગયા વિદ્યાર્થી મિત્રો. કેના યામ? તો કે પીના. તો એપી મેળવી લો, આપણી પહેલી મધ્યકા થઈ. તો ચાલો એપીનું અંતર મેળવી લઈએ. જો મધ્યકા એપીની લંબાઈ છે. ચાલો x2 - x1. તો x2 - x1 3 - 0, 2 - 0 અને 0 - 6. 0 - x2 આને x2 કીધા છે, x2 y2 z2. આ x1 y1 z1 સૂત્ર યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? x2 - x1 વર્ગ પ્લસ y2 - y1 વર્ગ પ્લસ z2 - z1 વર્ગ. એનું વર્ગમૂળ કાઢીને એપી એનું સૂત્ર થઈ ગયું. તો અહીં 9, અહીં 4 ને 36, 49નું વર્ગમૂળ 7. એટલે પહેલી મધ્યકાની લંબાઈ આપણે 7 મળી. ચાલો હવે એસીનું મધ્ય બિંદુ ક્યુ કીધું છે. બીમાંથી આપણે મધ્યકા દોરી, એસીનું મધ્ય બિંદુ ક્યુ એટલે ક્યુના યામ આપણે શોધવાના છે વિદ્યાર્થી મિત્રો. તો એસીનું મધ્ય બિંદુ ક્યુ છે. તો એસી અંતર આપણી પાસે એસી એટલે 0+6/2, 0+0/2, 6+0, 303 મળશે. 303. હાલો રેડી. હવે મધ્યકા બી ક્યુની લંબાઈ શોધવાની. બીમાંથી આપણે મધ્યકા દોરી છે. તો બી ક્યુ, તો બી એટલે 0 4 0 છે. હાલો તો 3 - 0, 0 - 4 ને 3 - 0 એ ટાઈપનું આવશે. 18 ને 34 એકમ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ચાલો પછી એવી જ રીતના રેખાખંડ એબી ઉપર મધ્યબિંદુ આર છે. તો આરના યામ 0+0, 0+4/2, 6+0/2, 0 2 3. હવે આપણે કેનું મધ્યબિંદુ મેળવવાનું થશે? સી આરનું. સી એટલે 6 0 0 અને 2 0 2, 0 - 6 વર્ગ, 2 - 3, 3 - 0, 2 - 0 અને 3 - 0 આવશે. એમાં 36, 4 ને 9 એટલે 7 એકમ. આ મધ્યકાઓની લંબાઈ 7 એકમ, રૂટ 34 એકમ અને 7 એકમ છે. આ મધ્યકાઓની લંબાઈ થઈ ગઈ. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંથી આગળ ત્રિકોણ પી ક્યુ આરના શિરોબિંદુઓ પીનું યામ ક્યુ અને આર તથા મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ હોય. મધ્ય કેન્દ્ર શું હોય? ત્રિકોણનું ઉગમ બિંદુ હોય તો એ બી સીના મૂલ્ય શોધો. સાવ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આપણે કહી દઈએ કે ત્રિકોણ પી ક્યુ આરનું મધ્ય કેન્દ્ર બરાબર એના યામ યાદ છે વિદ્યાર્થી મિત્રો? x1 + x2 + x3 / 3. પછી એવી જ રીતના y1 + y2 + y3 / 3, z1 + z2 + z3 / 3. આ એનું મધ્ય કેન્દ્રના યામથી. અને મધ્ય કેન્દ્ર તો ઉગમ બિંદુ હોય પછી વિદ્યાર્થી મિત્રો એટલે અહીં 0 0 મૂકી દો. તો ચાલો ઉગમ બિંદુનું મધ્ય કેન્દ્ર એક્સ્યામ સરવાળો તો 2a - 4 + 8 છે. 2a - 4 / -4 + 8/3. પછી ym
2 + 3b + 14 2 + 3b + 14 છેદમાં 3 જેમ 6 - 10 + 2c 6 - 10 + 2c હાલો તો 2a + 4 છેદમાં 3 3b + 16 છેદમાં 3 2c - 4 છેદમાં 3 પહેલા દાખલામાં જેમ આપણે x એમ સરખાયો હતો y એમ સરખાયો હતો અને z એમ અહીંયા સરખાવી દે એટલે આપણે એબીસીનું મૂલ્ય મળી જાય. આપણે જો એબીસીના મૂલ્ય જ ગોતવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. તો ચાલો એક્સ એમ સરખાવતો બધા ઉગમ બિંદુ લે તો 3 એમ 0 જ હશે. બધાની સરખામણી 0 હારે જ થાય. તો આની સરખામણી 0 હારે કરું તો 2a + 4 છેદમાં 3 બરાબર 0. આ 3નો ગુણાકાર આ બાજુ તો 2a + 4 બરાબર 0, મતલબ a બરાબર -2. એ બરાબર શું વિદ્યાર્થી મિત્રો? -2. પછી yમની સરખામણી કરીએ આપણે. ym સરખાવતા તો ymની સરખામણી કરું શું થાય તો કે 3b + 16 છેદમાં 3 બરાબર 0, એટલે કે 3b + 16 બરાબર 0 થાય 3 આ બાજુ તો b બરાબર -16 છેદમાં 3. શું વિદ્યાર્થી મિત્રો? -16 છેદમાં 3 જવાબ આવશે. ચાલો જેડીએમ સરખાવતા જેડીએમ સરખાવ તો -4 + 2c છેદમાં 3 બરાબર 0, આ બાજુ c બરાબર 2 -2 -16 છેદમાં 3 અને c એટલે 2. આમ એબીસીની કિંમત a બરાબર -2, b બરાબર -16 છેદમાં 3 અને c બરાબર 2 મળે. ચાલો વિદ્યાર્થી મિત્રો એથી આગળ દાખલા નંબર 4. બિંદુ P આપ્યું છે 3 - 2 5 થી 5√2 અંતરે આવેલા y અક્ષ પરના બિંદુના યામ મેળવો. બિંદુ 3 - 2 5 થી 5√2 અંતરે આવેલા y અક્ષ પરના બિંદુના યામ શોધો. y અક્ષ પરનું બિંદુ કીધું છે વિદ્યાર્થી. એક્સએમ અને જેડીએમ શું હશે? 0. તો બિંદુ P થી 5√2 અંતરે y અક્ષ પરનું બિંદુ ધારો કે 0y0 છે. શું કામ આપણે એવું થયું? જો x અક્ષનું કીધું હતું x0 0 ધારે, z અક્ષનું કીધું હતું 0 0 z ધારે, અહીંયા આપણે y અક્ષ કીધું છે એટલે આપણે ધારી લીધું. એટલે કહેવાનો મતલબ આ y અક્ષ પરનું જે બિંદુ છે ને આ બિંદુનું અંતર 5√2 છે. તો મતલબ એને આપણે q બિંદુ કહી દીધું. તો pq બરાબર 5√2. pq નો વર્ગ બરાબર 25 ગુણ્યા 2 √2 નો વર્ગ એટલે 50 જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 50. હાલો pq તો આપણે ગમે તેને એક્સિયમ કહી દઉં એવું જરૂરી નથી કે આજ. હાલો તો x1 - x2 કરું તો 3 - 0 નો વર્ગ -2 - y નો વર્ગ 5 - 0 નો વર્ગ બરાબર 50. અહીંયા 9 વિદ્યાર્થી મિત્રો. -2 નો વર્ગ 4 - y નો વર્ગ y વર્ગ 2 ગુણ્યા પેલું બીજું પદ કર્યું એટલે પ્લસ થઈ જાય એટલે 4y + 25 અને અહીંયા બરાબર 50. 9 ને 4 13, 13માં પછી એડ કરો એટલે 38 વધે એટલે કે શું થાય? y વર્ગ + 4y + 38 બરાબર 50. 50 સામેની છે એટલે y વર્ગ + 4y - 12 થઈ જાય. 38માંથી 50 બાદ એટલે -12. -12 એવા ભાગ પાડો કે +4 6 દુ 12 પડે વિદ્યાર્થી મિત્રો. બીજા તો કે પડે નહીં એટલે y + 6 y - 2 બરાબર 0. એમ ન આવડે તો ના તમે ભાગ કાયદેસર લખી શકો કે y વર્ગ + 6y - 2 હોય 6 દુ 12, 6 ને મોટી નિશાની એટલે પ્લસ, કારણ કે આપણે પ્લસ લાવવાના છે. -12 બરાબર 0. આ બેમાંથી y કોમન તો y + 6. આ બેમાંથી -2 કોમન y + 6 બરાબર 0. બેમાંથી y + 6 કોમન તો બીજા કૌંસમાં y - 2 આવે. રેડી? બરાબર 0. હાલો એકવાર y + 6 બરાબર 0 અને એકવાર y - 2 બરાબર 0. એકવાર y બરાબર -6 અને એકવાર y બરાબર 2. માગેલ બિંદુના યામ 0 - 6 0 0 2 0 છે. 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 0 2 0 છે.
પાંચમો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. બિંદુ પી ક્યુ આપેલા છે ને જોડતા રેખાખંડ પર આવેલ, આને જોડતા રેખાખંડ પર આવેલ બિંદુ આરનો એક્સિયમ તમને આપ્યો છે. તો બિંદુ આરનો વાય અને ઝેડિયમ શું હશે, એટલે કે બિંદુ આરના એમ શોધવાના છે. આવી રીતના આ પી અને ક્યુ આપેલા છે. આ રેખાખંડને જોડતો, આ રેખાખંડ પર આવેલ બિંદુ જોડતા રેખાખંડ આવેલ બિંદુ, આનો પર કોઈ બિંદુ આર આવેલું છે, એનો એક્સિયમ તમને આપી દીધો છે. વાય અને ઝેડ ખબર નથી, એટલે આપણે એ મેળવવાનું છે. એટલે બિંદુ આરના યામ શોધો. તો સાવ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આપણને તે ખબર નથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે, તો આપણે કે જેમ વન ગુણોત્તર ધારી લઈ. તો કે બિંદુ પી અને ક્યુને જોડતા રેખાખંડ પર આવેલ બિંદુ આર છે. ધારો કે બિંદુ આર એ રેખાખંડ પી ક્યુનું કે જેમ વન ગુણોત્તરમાં વિભાજન કરે છે. આનો આપણે એક્સિયમ ખબર છે, વાય અને ઝેડિયમ ખબર નથી. માટે આરના યામ બરાબર શું જવાબ આવે, કે x2 પ્લસ x1 છેદમાં k પ્લસ 1. હાલો, કે x2 એટલે k ઇન્ટુ 8 પ્લસ x1 એટલે 2 છેદમાં k પ્લસ 1. પછી કે y2 પ્લસ y1 છેદમાં k પ્લસ 1. કે y2 એટલે 0 અને y1 એટલે -3 એટલે -3 છેદમાં k પ્લસ 1. કે z2 પ્લસ z1 છેદમાં k પ્લસ 1. કે z2 એટલે 10k વત્તા 4 છેદમાં k પ્લસ 1. હવે વિદ્યાર્થી મિત્રો કે ગોતવો પડશે ફરજિયાત, કારણ કે આપણી પાસે એક્સિયમ છે. એક્સિયમ 4 આપ્યું તો એક્સિયમની જ સરખામણી થાય. હવે આપેલ છે કે આરનો એક્સિયમ 4, તો અહીંયા એ બંને એક્સિયમની સરખામણી કરી દઈએ તો આનો એક્સિયમ બરાબર 4 થઈ ગયો. તો 8k પ્લસ 2 8k પ્લસ 2 છેદમાં k પ્લસ 1 બરાબર 4. આનો ગુણાકાર સામેની સાઈડ કરી દો એટલે 4k પ્લસ 4 થાય. 4k આ બાજુ, 2 સામેની સાઈડ, તો 4k આ બાજુ એટલે અહીંયા 4k અને આ બાજુ 2 વધે એટલે k બરાબર 1/2 થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આનો વાયયામ તો વાય જ છે ને ઝેડિયમ તો પાછા વાયયામની સરખામણી કરી દઈએ તો વાય બરાબર -3 છેદમાં k પ્લસ 1. હવે k બરાબર 1/2 માં મૂકી દો એટલે આપણને વાયયામ મળી જાય. ચાલો જોઈ, તો y બરાબર -3 1/2 પ્લસ 1. હાલો એનો લસા -3 છેદમાં 2 કા 2 2 ને 1 3 3 છેદમાં 2 આ 3 3 કેન્સલ એટલે જવાબ આવશે છેદનો છેદ અંશમાં -2. ચેક કરી લ્યો. વાયનો આરનો વાયયામ બરાબર આ ઝેડિયમ એટલે -2 મળી ગયો. હવે ઝેડિયમ આપણને શું આપ્યો છે, આપણી ભાઈ ઝેડ તો એટલે 10k પ્લસ 4 છેદમાં k પ્લસ 1. 10 1/2 પ્લસ 4 છેદમાં 1/2 પ્લસ 1 છે વિદ્યાર્થી મિત્રો. એને તમે બે રીતે કાંઈ 5 વડે ભાગાકાર લીધો તોય ચાલે, અને છેદનો છેદ અંશમાં વયો જાય તોય ચાલે. એટલે શું થઈ જાય, 9, 5 ને 4 9, અહીંયા 3/2 બરાબર. છેદનો છેદ અંશમાં એટલે 9 ગુણ્યા 2 છેદમાં 3, અહીંયા 3 3 દુ 6 એટલે 6 જવાબ આવી છે વિદ્યાર્થી મિત્રો. 6 આમ માગેલ બિંદુ આરના એમ 4 તો હતા જ, -2 અને 6 આપણે મેળવ્યા છે. ચાલો એથી આગળ વિદ્યાર્થી મિત્રો, જો એ અને બી આપેલ બિંદુ હોય તો એવા બિંદુ પીના બિંદુકોનું સમીકરણ મેળવો જેથી p² પ્લસ pb² બરાબર k² થાય. જ્યાં k અચળ, તો આમાં તો આપણે કાંઈ કરવાનું નથી. પીના એક્સિયમ ધારી લેવાના છે. XYZ બિંદુ બીના પી બિંદુ રહ્યું ને એમ ધારી લ્યો XYZ, અને p² મેળવી લ્યો. તો p² મેળવવા જાવ તો x -3 વર્ગ, y -4 વર્ગ, z -5 વર્ગ. તો પહેલું કમ્પ્લીટ. pb વર્ગ મેળવી લઈ તો કે x +1 વર્ગ, y -3 વર્ગ, z +7 વર્ગ બરાબર k વર્ગ. વિસ્તરણ જ કરવાનું છે. x વર્ગ 2 આવશે, y વર્ગ 2 આવશે અને z વર્ગ 2 આવશે. હવે અહીંયા -6x છે અને અહીંયા +2x એટલે અહીંયા -4x વધે. અહીંયા -8y છે, અહીંયા -6y છે એટલે -14y થાય. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા -10z છે, અહીંયા 14z છે એટલે અહીંયા કેટલા +4z, અને અચળ પદનું સાદુરૂપ 109 થાય. આ 109 આ બાજુ એટલે k વર્ગ -109 બરાબર છે વિદ્યાર્થી મિત્રો.
પછી આ બધા પદમાંથી 2 કોમન નીકળે, જો એટલે 2 કોમન એ સામેની સાઈડ જવા દીધા, એટલે x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ, અહીં -2x વધી, અહીં -7y અને પછી +2z બરાબર k વર્ગ -109/2, જે માગેલ બિંદુ Pના ગણનું સમીકરણ છે. સાવ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ચાલો અહીં આપણું સ્વાધ્યાય પણ પૂરું. હવે આને રિલેટેડ જે પ્રકરણ ઉદાહરણ બાકી છે અને જે 12.3 પહેલાંના 1-2 ઉદાહરણ બાકી છે એની ચર્ચા આપણે કાલે કરી લેશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરો અને કાલે આપણું ચેપ્ટર પણ પૂર્ણ થઈ જશે.